ગીર સોમનાથ જિલ્લામાં આજે સાંજે 4 થી 8:30 વાગ્યા સુધી મોક ડ્રીલનું આયોજન કરાયું છે। આકસ્મિક સ્થિતિમાં યુદ્ધ અને હવાઈ હુમલા જેવી સ્થિતિને પહોંચી વળવા માટે ગીર સોમનાથ જિલ્લા સતર્ક અને સજાગ છે। કટોકટીની સ્થિતિમાં ઉચાત ન ફેલાય અને આવી પરિસ્થિતિમાં વિશેષ નાગરિકોને જાગૃત રહે તે માટે સોમનાથ મંદિર સહિત ઔદ્યોગિક સંસ્થાઓ અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આજે સાંજે 4 કલાકથી સાંજે 8:30 કલાક દરમિયાન મોક ડ્રીલનું આયોજન કરાયું છે। મોક ડ્રીલ અંતર્ગત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઇનાજ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલિકા ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારોમાં અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે સજ્જતા અંગે સૂચના આપી હતી। બ્લેકઆઉટની પરિસ્થિતિમાં પ્રકાશના કારણે નાની સરખી લાઇટ પણ વધુ પ્રકાશિત દેખાય છે, તેથી જિલ્લાના નાગરિકો આ બ્લેકઆઉટમાં જોડાઈ પોતાની દેશભાવના વ્યક્ત કરે તેવી અપીલ પણ જિલ્લા કલેક્ટરે કરી છે। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જો થાય તો લોકોમાં જાગૃતિ આવે અને કોઈ પેનિક ના થાય એટલા માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે માનનીય વડાપ્રધાનશ્રીના સૂચનથી। આ બાબતે અમને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શિત કર્યા છે અને એ મુજબ આજરોજ સાંજે 4 થી 8 સુધી આપણે આ મોક ડ્રીલનું આયોજન સમગ્ર રાજ્ય તેમજ આપણા જિલ્લામાં કરવામાં આવેલ છે। 4 થી 7:30 સુધી દરેક નગરપાલિકા વિસ્તાર, ગ્રામ પંચાયત વિસ્તાર અને જે આપણા ઇન્ડસ્ટ્રી 4 મોટી છે કે પોર્ટ છે આપણી પાસે, સોમનાથ મંદિર છે, ત્યાં સેફ ટીમ જઈ અને લોકોને જાગૃતિનો કાર્યક્રમ રાખશે। 4 થી 7:30 સુધી લોકોને જાગૃત કરશું તો એ 7:30 એક લાંબી સાયરન વાગે એટલે આપણે આપણા ઘરની તમામ પ્રકારની જે લાઇટો છે એ બંધ કરી દેવા છે અને બારીને પડદાઓ લગાડી દેવાના છે। બીજી વસ્તુ એ કરવાની છે કે તમારો મોબાઈલ છે કે જે કંઈ વસ્તુ બહાર દેખાતું હોય એ આપણે બારી પાસે નથી રાખવાની, જેથી એમ કે તમારો મોબાઈલ ચાલુ હોય તો આવે ફોન તો બહાર બહુ મોટો ઉપર દેખાય, સ્ટ્રાઇક થાય ત્યારે ઉપરથી આરામથી નાનો ખાલી તમે માચીસ કરો પણ દેખાય, એટલે એ આપણે નથી કરવાનું। બહારની બાજુમાં કોઈ પણ આપણે દિવાસળી પેટાવીએ કે અને પીડી કે વ્યસન તો એ કરવું હોય એ પણ આપણે 7:30 આપણે ટાળવું જોઈએ, જેથી સંપૂર્ણ બ્લેકઆઉટ આપણે પાડી શકીએ। લોકોમાં 4 થી 7:30 સુધી અમારી ટીમ છે એ એને સમજ આપશે કે બ્લેકઆઉટ દરમિયાન શું કરવાનું છે। 7:30 એક લાંબુ સાયરન વાગે એટલે દરેકે પોતાના ઘરની લાઇટો છે એ બંધ કરી દેવાની છે, પડદા પાડી દેવાના છે અને 8 વાગે એક ટૂંકું સાયરન વાગે જેની ઓલ ક્લિયરનો મેસેજ છે એ સાયરન કહેવાય, ત્યારે પૂર્વવત બધું કરી દેવાનું છે। તો આ તકે તમામ જિલ્લાની જે આપણા પ્રજાજનો છે એને અપીલ છે કે ભાઈ આનું બહુ ગંભીરતાથી આને લે અને આ એક્સરસાઇઝ છે એમાં પૂરેપૂરો સહકાર આપે। દુકાનો, રહેઠાણ, કોઈ પણ જગ્યાએ 100% જે કાંઈ પણ હોય ત્યાં સંપૂર્ણપણે આપણે લાઇટો બંધ રાખવાની છે અને કોઈ પણ અફવાઓમાં દોરવાઈ જવાનું નથી અને આમાં સહકાર આપવાનો છે। આ આપણા માટે જ છે, આપણી સલામતી માટે છે અને આપણે કેટલા તૈયાર છીએ એ જોવા માટે છે। આભાર।